સાહેબ, અમે મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ આજે તમને આવેદન આપીએ છીએ કે ખરેખર અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. અમારી જે માંગણી છે કે નવનીતભાઈ ઉપર જે અત્યાચાર થયો છે એમાં મુખ્ય આરોપી જે છે માયાભાઈના દીકરા જયરાજભાઈ, એમનું નામ આની અંદર જલ્દી આવે અને અમને સમાજને ન્યાય મળે એવું અમારો મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનોને બધાની વિનંતી છે. હજી અમને સંવિધાન અને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે એ ઝડપી ન્યાય વ્યવસ્થા કરે એવી સાહેબ આપને નમ્ર વિનંતી છે. સાહેબ, આપની આ લાગણી અને માગણી અમે એમ સરકાર સુધી પહોંચાડી વહેલી તકે પહોંચે આજે જ પહોંચી. તેમ છતાં સાહેબ અમે અગાઉ પણ રજૂઆત કરી છે અને આવેદનો પણ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજી 3 દિવસમાં આની ઉપર અમને એવો ભરોસો છે કે ન્યાયતંત્ર આમાં જરૂર કામ કરશે. છતાં જો સાહેબ કાંઈ પણ પછી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે. અમે આંદોલનો કરશું અને પછી જે કાંઈ પરિણામ આવે એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે સાહેબ. એવી અમે આ સમાજ વતી જ્યાં સુધી રજૂઆત છે કે તાત્કાલિક તમે સરકારમાં અમારી રજૂઆત કરો અને ખરેખર તમે રજૂઆત કરો. ખરેખર જે મુકામે મહુવા તાલુકાના સરપંચ પરિષદ લોકોએ સમિતિ આયોજન કરેલ તમામ ગામના સરપંચો, કોળી સમાજના તમામ આગેવાનો, ભાજપ, કોંગ્રેસ, આપ તમામ પાર્ટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત, કોઈ નામ તો નામ બધા લઈ શકું છું. પણ આપણે આજે જે મહત્વના કામ માટે ભેગા થયા છીએ ભાઈ શ્રી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે. પણ હેનો ન્યાય અપાવવા માટે ખરેખર જે ગુનેગાર જે છે પોલીસ સાવરે છે, પોલીસ એને પકડતી નથી. એના માટે આપણે છેલ્લા 15-20 દિવસથી મહેનત કરી છે. પરિણામ ઝીરો. પરિણામ આ સુધી કોઈ આવ્યું નથી. આપણા એટલા ધારાસભ્યો છે, એટલા આપણા મિનિસ્ટરો છે, આપણા મંત્રીઓ છે, ગાંધીનગર જ્યાં પણ રિઝલ્ટ જ્યાં સુધી આપણે જોવા આવ્યું નથી. એ આપણે સ્વીકારવું પડે. કડવી વાત છે પણ સ્વીકારવી પડે. હું અભિનંદન આપું છું આ સરપંચોને કે એને બીડું ઝડપવું છે કે જે ખરેખર સમાજના માટે આગેવાનોને બીડું ઝડપવું છે કે અમે મૂકશું નહીં ન્યાય લીધા વગર. અને લેવો જ જોઈએ ન્યાય. આપણે કોઈ ભીખ નથી માંગતા, આપણે ન્યાય લેવાનો છે. આપણે હક માંગીએ છીએ, આપણે ભીખ નથી માંગતા. ગુજરાતમાં જો આપણી એટલી વસ્તી હોય, કોળી સમાજની આપણી એટલી વસ્તી હોય ને આપણે જો અન્યાય વારે વારે સહન કરવા પડતો હોય, જો કે આ બનાવની અંદર એક સારી વાત એ કહેવાય કે આપણે બધા ભેગા થઈ જાય. આપણા મિનિસ્ટરો, આપણે કુંવરજીભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે હીરાભાઈ આગેવાની લીધી પણ પરિણામ નથી આવ્યું. ભેગા છે સારી વાત છે. આ પહેલો બનાવ આવ્યો છે, બધા ભેગા થઈને આપણે લડત કરીએ છીએ. નહીતર ભૂતકાળમાં આવા બનાવ ઘણા બન્યા છે. આપણે દલીપ આંબોર જોઈ લો તો કોળી સમાજ ઉપર જે પોલીસ અત્યારે આપણે લડત છે ને માત્ર પોલીસ સામે લડવાની છે. કોઈ સમાજ સામે નથી લડતા. પોલીસે આપણે ખોટું કર્યું છે. નવનીતભાઈ જે ફરિયાદ લખાવી છે એ પોલીસે એની ફરિયાદ દીધી નથી. માત્ર પીઆઈ ડાંગરને બદલી કરવાથી આપણે ન્યાય નથી મળ્યો. એકલા પીઆઈ નો વાંક નથી. એના જે મેન આખા એસપી હોય કે આઈજી એ પણ એમાં સામેલ હોય. તો આગામી દિવસોમાં ખાલી માત્ર ને માત્ર આવેદનથી રિઝલ્ટ નહીં આવે. તમને બધાને ખબર છે, આપણે લડી લીધા આવેદન પાસે આપણે ડેલી કાઢી, આપણે 200 ગાડીઓ સુરતથી આવી, 10-10 લાખ રૂપિયાના ડીઝલના ધુવાડા કર્યા પણ રિઝલ્ટ ઝીરો. ખાલી દેખાવ કરવાથી કઈ રિઝલ્ટ આવવાનું નથી. હવે આપણે પદ્ધતિસર ગામ આયોજન કરવું પડશે, સંખ્યા દેખાડવી પડશે. હું તો એમ કહું છું આપણે સમાજ આપણો મોટો હોય તો સંખ્યા જે ઓછી કહેવાય આપણી. અમો મહુવા તાલુકાના કોળી સમાજના આગેવાનો, સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, અલગ અલગ સંગઠનના હોદ્દેદારો તેમજ અલગ અલગ રાજકીય પાર્ટીના હોદ્દેદારો અને કોળી સમાજની જાહેર જનતા આ આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે ગઈ તારીખ 29/12/2025 રોજ બગદાણાના સરપંચના દિયર અને બગદાણા આશ્રમના સેવક એવા નવનીતભાઈ બાલજીયા ઉપર પૂર્વ આયોજિત ષડયંત્ર રચી બેરહમીપૂર્વક મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. આ બનાવમાં તપાસ અધિકારીઓએ આરોપીઓની અટક કરી તેઓના રિમાન્ડ મેળવી જેલ હવાલે કરેલ છે. પરંતુ આ ગુનાના બનાવમાં ફરિયાદી નવનીતભાઈના કહેવા મુજબ મુખ્ય સૂત્રધાર જયરાજભાઈ, માયાભાઈ આહિર તેમજ તેઓના સાગરીતો છે. હાલ સુધી આ કેસની તપાસમાં 2 પીઆઈની બદલી કરવામાં આવેલ છે અને હાલ એસઆઈટીની રચના હેઠળ તપાસ ચાલુ છે. આથી બગદાણા પીઆઈ ડાંગર સાહેબે આ ગુનાના ષડયંત્રમાં ભાગ ભજવેલ છે. આજે બનાવને 18 દિવસ જેટલો સમય પસાર થયેલ છે. આ ગુનાના મુખ્ય સૂત્રધાર તરીકે જયરાજ માયાભાઈ આહિર અને રાજુભાઈ રામભાઈ ભમર બોરડા
કે જેઓએ બનાવ પહેલા ફરિયાદીને ફોન પણ કરેલ હતા અને આ બાબતે ફરિયાદી પાસે કોલ રેકોર્ડિંગ વિડીયો સહિતના અનેક પુરાવા છે, જે પ્રથમ દર્શનીય રીતે તેની ભૂમિકા આરોપીઓ તરીકે ભરતી થાય છે. તેમ છતાં હાલ સુધી ગુનાની તપાસને અલગ અલગ રીતે ફેરવી સમય પસાર કરવામાં આવે છે અને રાજકીય આર્થિક જોરે આરોપીઓને હાલ સુધી ખુલ્લેઆમ ફરી રહેલ છે. આમ જનતાને કાયદો અને ન્યાયતંત્ર ઉપર જે ભરોસો છે તે ભરોસો રહ્યો નથી અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં અયોગ્ય તપાસ અને આરોપીઓને બચાવવા બદલ રોષ ભરાયેલ છે. આ બનાવમાં અન્યાય માત્ર કોળી સમાજને નહીં પરંતુ સમગ્ર માનવ સમાજને થયેલ છે. આજે પૈસાના અને રાજકીય જોરે કોઈ સાચો આરોપી બચી જશે તો સામાન્ય માણસોને પોલીસ અને ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. આરોપી રાજુભાઈ રામભાઈ ભમ્મરને બદલે રાજુભાઈ દેવાજભાઈ ભમ્મરને પકડેલ છે, જે ડમી આરોપી છે. તે સિવાય પણ આ ગુનામાં ડમી આરોપીઓ રજૂ કરવામાં આવેલ છે. આ બાબતે યોગ્ય તપાસ માટે ગુજરાતભરમાં અનેક આવેદનો અને રજૂઆતો અને મુખ્યમંત્રી ગૃહમંત્રી સુધી આરોપીઓની સરખામણી જાહેર કરવાની માગણી કરવામાં છતાં આ ગુનામાં યોગ્ય ઝડપી કાર્યવાહી થઈ રહેલ નથી. આથી અમે મહુવા તાલુકાના ઉપર જણાવેલ તમામ આગેવાનો, હોદ્દેદારો અને આવેદનપત્ર આપી તાકીદ કરીએ છીએ કે આગામી 3 દિવસમાં આ ગુનામાં સંડોવાયેલા જયરાજભાઈ માયાભાઈ આહિર, રાજુભાઈ રામભાઈ ભમ્મર સહિતના તેમની સાથે સંડોવાયેલા તમામ સાગરીતોને આ ગુનામાં નામ જાહેર કરી અટક કરવામાં નહીં આવે તો હવે ગુજરાતભરનો કોળી સમાજ સરકાર સામે આકરા પાણીએ લડત લડશે, રસ્તો રોકશે, ગાંધી સંખ્યા માર્ગે આંદોલન કરશે, સભાઓ કરશે. ગુજરાતભરનો કોળી સમાજ બગદાણા ખાતે લાખોની સંખ્યામાં એકઠો થશે અને જરૂર પડશે તો કોળી સમાજના તમામ આગેવાનો પોતાના પદ અને હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે અને કોઈ અજુગતો બનાવ બનશે તો તેની જવાબદારી પ્રશાસનની અને સરકારની રહેશે, તેની ગંભીર નોંધ લેશો.